ચાઇના કોડમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. સો લાસ્ટ લેક્ચરમાં આપણે જાણ્યું હતું કે જે સુપરવાઇઝ લર્નિંગ શું હોય, ડેટા સેટ શું હોય, બરાબર, અને જે સુપરવાઇઝ લર્નિંગ છે એના યુઝ કેસ છે રિગ્રેશન એન્ડ ક્લાસિફિકેશન. તો એ આપણે જોયું હતું. તમે મને કમેન્ટમાં કહો કે રિગ્રેશન અને ક્લાસિફિકેશન વચ્ચે ડિફરન્સ શું છે, બરાબર. એન્ડ દેન આપણે એક એક્સરસાઇઝ નાની એવી લોકોએ આપી હતી, એ જોઈ હતી, બરાબર. આજે આપણે જશું અનસુપરવાઇઝ લર્નિંગમાં, બરાબર. સો સુપરવાઇઝ લર્નિંગનો મતલબ શું કે હું એને ડેટા સેટ આપું છું જેમાં આપણી પાસે ફીચર્સ છે, બરાબર, અને આપણી પાસે લેબલ હશે. લેબલ મતલબ આન્સર, બરાબર. આ બધા ક્વેશ્ચન હશે. ફીચર્સ એન હોઈ શકે. એન મતલબ કેટલા બી હોઈ શકે, 1 હોય, 2 હોય, 10 હોય, 20 હોય. લેબલ ઓલવેઝ એક હોવાનું, કારણ કે આન્સર ઓલવેઝ એક હોવાનું. સો સુપરવાઇઝ લર્નિંગમાં બંને વસ્તુ એને આપું છું, બરાબર. બટ અનસુપરવાઇઝ છે તો હું એનામાં લેબલ નહીં આપું, બરાબર. હું લેબલ નહીં આપું અનસુપરવાઇઝમાં, બરાબર. એનું ઉલટું, બસ ખાલી ફીચર જ હશે. હવે તો ફીચર જ હશે તો મોડલને શું કરવાનું? હું તમને એમને ડેટા આપી દઉં કે હાલો ભાઈ આ કરવાનું છે, બરાબર, પણ તમે પૂછશો તો ખરી ને કે શું કરવાનું છે એમ. તો મોડલને કરવાનું શું બેસીને એમ. સો જોઈએ. સો unsupervised learning models make a prediction by being given data that does not contain any correct answer. Answer મતલબ લેબલ, મતલબ આપણે લેબલ નહીં આપ્યું. An unsupervised learning model's goal is to identify meaningful patterns among the data. In other words, the model has no hints on how to categorize each piece of data, but instead of it must infer its own rules. સો એ શું કહેવા માંગે છે હું તમને કહું. આપણે જે છે ફોર એક્ઝામ્પલ એક ગ્રાફ બનાવીએ, બરાબર. એક આવી રીતે જે છે એક ગ્રાફ છે, બરાબર. હવે જો મેં અગર ડેટા આપેલો હોય, મતલબ ફીચર અને લેબલ આપેલા હોય, બરાબર, તો કેવું થશે હું તમને કહું. સો કેન યુ સી કે અહીંયા જે છે એ કેટેગરી છે, લાઈક એની કેટેગરીની અંદર આ પછી આવડું આ એન્ડ આવી ગયું, બરાબર. અને આ કેટેગરીની અંદર સ્ટાર્સવાળા બધા આવી ગયા, બરાબર. તો તમે આને જે છે અનસુપરવાઇઝ લર્નિંગને ક્લાસિફિકેશનની જેમ જુઓ, બરાબર. તો ક્લાસિફિકેશનમાં હું શું કરીશ, ફીચર્સ આપીશ અને લેબલ આપીશ. તો સપોઝ બાઇનરી છે, અત્યારે બાઇનરી છે, તો હું એમ કહું છું કે ફીચર 1, બરાબર, ફોર એક્ઝામ્પલ 1 ફીચર છે, બરાબર. તો એનું જે છે એ આન્સર જે છે સ્ટાર છે, બરાબર. અને ફીચર 2 જે છે એનું જે છે એ ઓવેલ છે, બરાબર, યા રાઉન્ડ જે બી છે, બરાબર. થર્ડ જે છે એનું સ્ટાર છે ફોર એક્ઝામ્પલ, અને દેન જે 4th છે, બરાબર, એનું સ્ટાર છે. 3 સ્ટાર થયા, 5 ઓવેલ છે અને 6 પણ ઓવેલ છે. તો આ જે છે કેટેગરી થઈ, બરાબર. તમે આ રીતે વિચારો કે સ્ટાર, બરાબર, સ્ટાર સ્ટાર, આ એક કેટેગરી થઈ. ઓવલ 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 બીજી કેટેગરી થઈ, બરાબર. બટ અનસુપરવાઇઝ લર્નિંગ જે છે એમાં તો આપણે એને શું કહેવાય આપવાના જ નથી. તો આ એ પ્રેડિક્ટ કઈ રીતે કરશે, કારણ કે એની માટે જો બધું આવું હશે, હું તમને કહું, એની માટે બધું આવું હશે. બધું એક જેવું હશે. તો એ પ્રેડિક્ટ કઈ રીતે કરશે, શું પ્રેડિક્ટ કરશે એમ. એને મેં કાંઈ આપવું તો નથી. તો એ શું કરશે, એ થોડાક પોતાની રીતે લગાડીને એમ કહેશે કે ભાઈ જો એક આ કેટેગરી હું બનાવી નાખું, બરાબર. પછી એક આ કેટેગરી બનાવી નાખું. પછી આ બધા સેમ લાગે છે ને, તો એક આ કેટેગરી બની જશે એમ. તો
તો એની ક્લાસિફાય કરવાની વિથઆઉટ એની એક્સપ્લિસિટલી હેલ્પ. ઓકે, એ પોતાની રીતે કરશે. બરાબર. સો જો એણે અહીંયા જોયું બતાવ્યું કે આ જો તમે તો જો એણે શું કર્યું, આવું બધું એને એક જેવું જ બધું દેખાય, પણ એ જાતે છે ને કેટેગરાઇઝ કરે. બરાબર, કે આને હું ક્લસ્ટર 1 કહીશ, આને હું ક્લસ્ટર 2 કહીશ, આને 3 કહીશ, એવી રીતે. બરાબર. એ જે છે સિમિલારિટી ગોતે. આપણે શું કરીએ, આપણી પાસે કંઈ ડેટા નથી તો આપણે, હું તમને એક્ઝામ્પલ આપું કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે જે છે એ આવી રીતે છે કે હું તમને એક માર્કેટનો ડેટા આપી દઉં અને તમને કહું કે હવે આમાંથી કાંઈક પેટર્ન ગોતીને લાવો. તો તમે શું જોશો? ઓકે, તમે પહેલાં એવું જોશો કે કયા એજ ગ્રુપના માણસો જે છે એ આવે છે માર્કેટમાં. બરાબર, અને કેવા ટાઈપની પ્રોડક્ટ બાય કરે છે. તો તમે એક પેટર્ન ફાઇન્ડ આઉટ કરી. તો ક્લસ્ટરિંગનું કામ જ એ છે કે તમે એક પેટર્ન ફાઇન્ડ આઉટ કરો ડેટામાંથી. બરાબર. સો આગળ જોઈએ. કોમનલી યુઝડ અનસુપરવાઇઝડ લર્નિંગ મોડલ્સ એમ્પ્લોયઝ અ ટેકનિક કોલ્ડ ક્લસ્ટરિંગ. The models finds data points that demarcate natural grouping. मतलब પેટર્ન ફાઇન્ડ આઉટ કરવાનું. બરાબર. ક્લસ્ટરિંગ ડિફર્સ ફ્રોમ ક્લાસિફિકેશન બિકોઝ ધ કેટેગરીઝ આરન્ટ ડિફાઇન્ડ બાય યુ. હવે ક્લસ્ટરિંગ અને ક્લાસિફિકેશન વચ્ચે ડિફરન્સ એ જ છે કે ક્લાસિફિકેશનમાં તમે કેટેગરી આપી દો છો એને, કે સ્પેમ છે, નોટ સ્પેમ છે, રેન્જ છે, નોટ રેન્જ છે, તો એવી રીતે. બરાબર. બટ ક્લસ્ટરિંગમાં તમે પહેલેથી એને નથી કહી દેતા કે આ કેટેગરી છે, તો એને જાતે પેટર્ન્સ ફાઇન્ડ આઉટ કરવાની હોય છે. ફોર એક્ઝામ્પલ, an unsupervised model might cluster a weather data set based on a temperature, revealing segmentations that define the season. You might then attempt to name those clusters based on your understanding of data set. બરાબર. એ ખાલી એમ કહેશે ક્લસ્ટર 1, ક્લસ્ટર 2, પછી તમારે નામ આપવાનું એ કેટેગરીને. બરાબર. સો ચેક યોર અન્ડરસ્ટેન્ડિંગમાં વોટ ડિસ્ટિંગ્યુશ અ સુપરવાઇઝ અપ્રોચ ફ્રોમ અનસુપરવાઇઝ. એટલે ડિસ્ટિંગ્યુશ મતલબ ડિફરન્ટ. સુપરવાઇઝ અને અનસુપરવાઇઝ વચ્ચે ડિફરન્સ શું છે? A supervised approach typically use clustering. સુપરવાઇઝમાં ક્યાં ક્લસ્ટર આવે? એમાં તો ક્લાસિફિકેશન એન્ડ રિગ્રેશન આવે. A supervised approach is given data that contains the correct answer. સુપરવાઇઝ અપ્રોચમાં ડેટાને કરેક્ટ આન્સર હોય છે. એન્ડ અનસુપરવાઇઝ અપ્રોચ નો હાઉ ટુ લેબલ ક્લસ્ટર ડેટા. અનસુપરવાઇઝમાં લેબલ જ નથી હોતા, તો આ સેકન્ડ વન કરેક્ટ છે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે રીઇન્ફોર્સમેન્ટ ને જનરેટિવ એઆઈ જોઈશું. દેન આપણે સુપરવાઇઝમાં ડિટેલિંગમાં જોઈશું. બરાબર. સો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. બીજું કંઈ તમારે ડાઉટ હોય તો તમે મને કહી શકો છો. થેન્ક યુ.